તમારી પાસે કઈ ગાડી? મારી પાસે ઇનોવા જોયું અહીંયા બહુ સારું કામ એમ ને આનંદ કેમ આપણે મોકલી બ્યુટી પાર્લર ગાડી મોકલી દેવાની એમ તમારા ટાઈમમાં આવી ગાડી હોય? કઈ નહોતું અમારે ગીલા ગાડા હતા એ જ છે જેવાથી એવા એમ ને જ્યાં સુધી તમારું આ પતરું હોય ત્યાં સુધી પીપીએફ હે. લાડી અને ગાડી જેટલી કટમાં ભાઈ એટલો મોજમાં. વાત સાચી, ભાઈના રોલા ગાડીમાંથી ઉતરે ત્યારે જ પડે. અને આ ગાડીને કટમાં રાખવાનું કામ કરવાનું છે રેર ડિટેલિંગ સ્ટુડિયો. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસ્ત્રા. અત્યારે હાલ આપણે એક્ઝેક્ટ આમ ગામમાંથી તમે આવો એટલે મહેન્દ્રનગર ચોકડી પહેલા ઓલું દેવ પેટ્રોલિયમ નથી એની એક્ઝેક્ટ બાજુમાં જ શરૂ થઈ ચૂક્યું છે રેર ડિટેલિંગ સ્ટુડિયો. અત્યારે હાલ આપણે રેર ડિટેલિંગ સ્ટુડિયોમાં અંદર એન્ટર થઈ ગયા. લાઇટિંગ બાઇટિંગ ગાડી બાડી ઓપનિંગ બોપનિંગ જમાવટ તમારે તો આઈ જે અહીંયા કલરની ગાડીને કાળી કરી દેવાની, હા કાળા કલરની ગાડીને મેટ બ્લેક કરી દેવાની. મોરબીના ભાઈઓ માટે ગાડીઓનું બ્યુટી પાર્લર ક્યાં? એમ ને 5000 સ્ક્વેર ફૂટનું વિશાળ બ્યુટી પાર્લર. ઓહો અહીંયા આપણે પ્રીમિયમ વોશ થઈને ગાડી આ એરિયામાં અંદર થશે. પછી આ એરિયામાં સિરામિક કોટિંગ એપ્લાય થશે. ઓકે સિરામિક કોટિંગના બહુ વિવિધ પ્રકાર છે. એમાં 1 યર 2 યર 3 યર 5 યર 7 યર બધા સિરામિક કોટિંગ આપણી પાસે અવેલેબલ છે બધાય. હા, સિરામિક કોટિંગ ને પીપીએફ આ બે પ્રોડક્ટ રહ્યા એ તમારે પેન્ટ ને પ્રોટેક્ટ કરવાની વસ્તુ છે એક જાતની. એમ સિરામિક કોટિંગ રીવી કેમિકલ બેઝ પ્રોસેસ છે. ઓકે માઇનોર સ્ક્રેચ નાના મોટા લીટા આતે હોય તો એના સામે તમને પ્રોટેક્શન આપે ગાડીને. ઓકે અને એ જ વસ્તુ વોટર રિપ્લેમેન્ટ ડસ્ટ નો ચોટે અને ડસ્ટ ચોટેલી હોય તો હાઈ સ્પીડમાં ગાડી ચડે એટલે ઓટોમેટિક ડસ્ટ ઉડી જાય, એમ પાણી ટકવા ન દે બોડી ઉપર. હા એ બધી વસ્તુ આ સિરામિક કોટિંગ નું કામ છે. આ બાજુ એસેસરીઝ મળી જાય એમ ને? હા, એસેસરીઝ માં A to Z સોલ્યુશન છે આપણી પાસે. હા કઈ એસેસરીઝ તમારી પાસે કઈ કંપનીની શું કઈ છે? એસેસરીઝ માં તો પેલા આપણે જોવા જઈએ રવિભાઈ એટલે ગાડી કોઈ પણ લઈએ હા પેલા ભગવાનની મૂર્તિ બેસાડવી ફરજિયાત છે. ત્યાંથી લઈને હેડલાઇટ સીટ કવર મેટિંગ A to Z વસ્તુ, પરફ્યુમ ડસ્ટબિન A to Z વસ્તુ. એ પણ રેર ના માર્કા વાળા. એમ 22 કેરેટ કેમ સોનામાં માર્કો છે એમ રેર નો માર્કો આવશે આપણે. અરે એમાં કઈ નથી ઘટવા કાંઈ ઘટવા નથી દેવાનું. સીટ કવર માં તમારી પાસે હારી વેરાયટી નું બધું લાગે. મેટિંગ માં મારી પાસે 7D મેટિંગ 3D મેટિંગ ગ્રાસ મેટિંગ ફ્લોરિંગ લોંગ લાઈફ મેટિંગ બહુ વિવિધ પ્રકારની મેટિંગ છે. પણ એમ નહીં આ ઓપનિંગ તમે રાખ્યું એ કઈ ઓફર બોફર ફાયદો બાયદો હે કે નહીં? ઓપનિંગ માં આપણે સિરામિક કોટિંગ માં 10% ડિસ્કાઉન્ટ રાખ્યું છે. ઓકે અને પીપીએફ જે લોકો કરાવે ને પીપીએફ માં 15% ડિસ્કાઉન્ટ છે. હવે પીપીએફ વસ્તુ શું હોય, આપણે કેમ મોબાઈલમાં સ્ક્રીન ગાર્ડ લગાવી કે એક ફિઝિકલ બોડી જ આપણે સ્ક્રીન ઉપર લગાવી દીધી, એટલે એની હાર્ડનેસ ની વસ્તુ કેમિકલ કરતા તો ઉપર જ હોય. ઉપર જ બરાબર, એટલે એક જાતનું આમાં એ રીતના પીપીએફ પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય. એ આખી આપણે આને કવર થઈ જાય. એટલે એ જે સિરામિક ના ફાયદા છે એ જ ફાયદા પણ એનાથી વધારે સ્ટ્રોંગ, એમ સ્ટ્રેન્થ એની વધારે. અને એમાં સ્ક્રેચ બ્રેચ આવે તો એ તમારા મીડિયમ સ્ક્રેચ સુધી તમારા કલરમાં ન જવા દે. એ પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ ઉપર જ એનો સ્ક્રેચ લાગે અને એ પણ તડકામાં પડી રહે અથવા તો ગરમ પાણી નાખીએ આપણે ઉપર જે ભાગમાં, એટલે સેલ્ફ હિલિંગ ટેકનોલોજી વાળા આવે એ જે પોતે જ સરખા થઈ જાય. હવે એ વસ્તુ તમે 5 વર્ષ 10 વર્ષ જે આયુષ્ય હોય લાઈફ ટાઈમ પીપીએફ આવે, લાઈફ ટાઈમ વોરંટી વાળા અહીંયા સુધીના પીપીએફ આવે. જ્યાં સુધી તમારું આ પતરું હોય ત્યાં સુધી પીપીએફ હે. બરાબર, હવે એનો મેઇન ફાયદો કે તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પ્લસમાં તમારે આગળ જતા ગમે ત્યારે ગાડી રિસેલ કરવી હોય કે ગમે એને આપવી હોય ત્યારે તમને એમ લાગે કે મારું પીપીએફ મારે કાઢી નાખવું. પીપીએફ તમે કાઢીને ગાડી આપો એટલે શોરૂમ કન્ડિશનમાં તમે ગાડી છોડાવી હોય એ શોરૂમ કન્ડિશનમાં ગાડી નીકળે એટલે એ તમને ત્યારે વળતર પાછું મળી જાય. અત્યારે પાછળના વિભાગમાં આ તમારો વોશ એરિયા આખો લાગે. આ આપણો આખો વોશ એરિયા છે. વોશમાં એવું નથી કે બેઝિક વોશ એક જ થાય. વોશના 3 પ્રકાર છે, બેઝિક વોશ, પ્રીમિયમ વોશ, ઇન્ટિરિયર વોશ. અને વોશિંગમાં આપણે A to Z વસ્તુ છે આપણી પાસે. કોઈ એમ કહે કે મારે આ મેગવીલ છે ગાડીના, મેગવીલ તમારે ડલ થઈ ગયા છે કે આમાં કાટ લાગી ગયો છે તો મેગવીલ નું સ્પેશિયલ અને અલગ કેમિકલ અલગ પ્રોસેસ આવે. એમ અડધો દિવસની પ્રોસેસ સ્પેશિયલ 4 મેગવીલમાં થાય. A to Z નાનેથી લઈને મોટે સુધીનું ડિટેલિંગ આપણી પાસે બધું મળી જાય તમને. રેડી કહેવાય લ્યો. પણ આમ નોર્મલી જનરલ આપણે ટાઈમિંગ કઈ રીતનો છે, કયા દિવસે રજા હશે, શું કાંઈ? આપણે ટાઈમિંગમાં એ રીતનું છે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી છે. તહેવારો દરમિયાન આપણે મોરબીના માનવંતા ગ્રાહકો માટે તહેવારો દરમિયાન રાતે 11 વાગ્યા સુધી ઓપન રહેશે. એમ ને? અને રજા એક પણ દિવસ નહીં રહી. એક મેમ્બરશિપ ઓફર કાઢી છે ઓપનિંગ માટે. મોરબીના ગ્રાહકોને ફાયદો જ ફાયદો. એમ
જે 400 રૂપિયામાં મોરબીમાં જે રેગ્યુલર વોશ કરે છે, હા, આપણી પાસે તો હાઇજીનિક મશીન છે, હા મશીનમાં બધા આપણી પાસે ફિલ્ટર બધું છે, બધું તો પણ એ સર્વિસ આપણે 330 માં, અને એમાં પણ પિકઅપ એન્ડ ડ્રોપ ફ્રી, વાહ 10 કિલોમીટરના એરિયામાં પિકઅપ એન્ડ ડ્રોપ ફ્રી લાઈફ ટાઈમ. એના માટે ઓપનિંગ થી લઈને આ ઓપનિંગ વીક સુધી છે, એક વીક સુધી, આજની તારીખ થી લઈને એક વીક સુધીની આ ઓફર છે, જેમાં તમને 2000 માં 6 સર્વિસ મળશે. કેવું કામ જોયું? આટો બાટો માર્યો? કામકાજ કેવું લાગ્યું? સરસ, ફર્સ્ટ ક્લાસ. જતા જતા મોરબીના લોકોને, આપના ભાવિ કસ્ટમરોને આપ કંઈ કહેવા માંગતા હોય તો? મોરબીના લોકોનો સાથ અને સહકાર આપણને જોઈએ છે. એમ ને? તમારા સાથ અને સહકાર હશે તો હજી આવું આપણે મોરબીની બીજી બ્રાન્ચ સનાડા પાસે ખોલવાનો વિચાર છે. એમ ને? એટલે મોરબીના લોકોનો સાથ અને સહકાર હશે તો અમારે તો એને A1 ક્વોલિટી જ આપવી છે અને બેસ્ટ પ્રાઇસમાં આપવી છે. ઓકે, એટલે આ કાંઠા માટે તો વ્યવસ્થા છે જ, પણ આવતા કાંઠા માટે પણ આવનારા સમયની અંદર એમના વિચારો ચાલી રહ્યા છે. આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં એ કાંઠે પણ ચાલુ થાય અને આ પ્રકારની જે સર્વિસ અહીંયા મળે છે એ આપને એ કાંઠે આપણા ઘર આંગણે પણ મળતી થાય. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.